मधुरा सृष्टि मधुरा सृष्टि मधुरा दलितं मधुरं दलितं मधुरं हरितं मधुरं हरितं मधुरं मधुराधिपते अखिलं मधुराधिपते अखिलं બીજા શહેરો સુધી પહોંચાડ્યું છે અને પોતાની કલાની કંઈ ને કંઈ નોંધ લેવાય છે એવા કલાકારો દ્વારા એમની કૃતિ આપના સુધી પહોંચે. શાસ્ત્રીય ગાયન હવે પ્રસ્તુત કરીશું. ખુશાલી શુક્લ પ્રસ્તુત કરશે શાસ્ત્રીય ગાયન. એમને સંગત આપશે જિગ્નેશ શેઠ. આ પહેલાં અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું ફરી સમય મીડિયા પરિવાર વતી સહ સ્વાગત. આજના આ તબક્કે અત્રે જે સંદેશાઓ અમને મળ્યા છે, આ શુભેચ્છા સંદેશાઓ માનનીય ડૉક્ટર ડીબી રાણીગર સાહેબ, ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, એમનો શુભેચ્છા સંદેશ અહીં અમને મળ્યો છે. સમય મીડિયા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજર રહેવાનું આમંત્રણ પાઠવવા બદલ આભાર. સમય મીડિયાએ સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ કર્યું છે અને નિયમિતપણે નિરપક્ષ રીતે સમાચારો પ્રસિદ્ધ કરી ટેલિમીડિયામાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે બદલ ખૂબ ખૂબ અભિનંદન. સમય એમનો આ તબક્કે આભાર. હું આપની સમક્ષ રાગ શ્રીમાં તરાના રજૂ કરીશ.
ભાવેણાના અને ઘરણાઓને તમારા સામે પ્રસ્તુત કરવાનો આજનો પ્રયાસ છે. બેન ખુશાલી શુક્લની શાસ્ત્રીય ગાયકી પછી ફરી વિનંતી કરીશ ઉન્નતિ જીંજુવાડિયાને કે શાસ્ત્રીય ગાયન વડે આજનો આ સમારોહની પછીની કૃતિ પ્રસ્તુત કરે. ઉન્નતિ સંગત આપશે જિગ્નેશ શેઠ. બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં યુનિવર્સિટીના પ્રથમ ક્રમ એમણે પ્રાપ્ત કર્યો છે અને હવેલી સંગીતની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ પોતાનું એક આગવું પ્રદાન આપ્યું છે. પ્રસ્તુત છે ઉન્નતિ.
પછીની કૃતિ પ્રસ્તુત કરી રહ્યા છે. 113 વર્ષની ઉંમર છે એમની. ઉંમર તો નથી પણ એ જે વાત લઈને આવ્યા છે એ જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. અને જીવે છે મોતના વાકે એને કોઈ મરવા નથી દેતા. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે. અને ઓલ્યા ભૂખ્યાને કાજવાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડ અને ઘી થકી શબો બળતા ધનવાનના મોંઘા. સુખડ અને ઘી થકી બળતા શબો ધનવાનના મોંઘા. અને ઓલા ગરીબોની લાશ પર પૂરું કફન ચડવા નથી દેતા. કફન ચડવા નથી દેતા. હા, સમજણ વગરનું જીવવું ભલે જીવો ને વર્ષ હજાર, પણ સમજીને જીવો ઘડીએક તો સમજો બેડો પાર. સમજો બેડો પાર. નાથ વિનાની નારી નકામી અને મકાન વિનાની બારી નકામી. નાથ વિનાની નારી નકામી, મકાન વિનાની બારી નકામી. અને ખીચડી બહુ ખારી નકામી. સાકર વિનાની ઘારી નકામી. સાકર વિનાની ઘારી નકામી. સમજણ વગરનું દેવું નકામું અને નીતિ વગરનું લેવું નકામું. સમજણ વગરનું દેવું નકામું અને નીતિ વગરનું લેવું નકામું. અને સમજે નહીં એને કેવું નકામું. કોઈના ઘેર જાજુ પડ્યું રેવું નકામું. કોઈના ઘેર જાજુ પડ્યું રેવું નકામું. કામ વગરનું જાવું નકામું અને ભૂખ વગરનું ખાવું નકામું. કામ વગરનું જાવું નકામું અને ભૂખ વગરનું ખાવું નકામું. અને નીંદ વગરનું નાણું નકામું. ગળા વગરનું ગાવું નકામું. ગળા વગરનું ગાવું નકામું. ગળા વગરનું ગાવું નકામું. પ્રાણ વગરની કાયા નકામી અને
મર્યા પછી આ માયા નકામી હે પ્રાણ વગરની કાયા નકામી અને મર્યા પછી આ માયા નકામી પ્રાણ વગરની કાયા નકામી મર્યા પછી આ માયા નકામી હે માયા વિનાની સરિતા નકામી અને વિનય વગરની વનિતા નકામી વિનય વગરની વનિતા નકામી વિનય વગરની વનિતા નકામી મહંત વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી મહંત વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી હે વો સમજે નહીં તો સાસુ વઢી નકામી અને ચટણીમાં કૂચા રહી જાય તો એને લઢી નકામી ચટણીમાં કૂચા રહી જાય તો ચટણીમાં કૂચા રહી જાય તો એને લઢી નકામી અધિકારી બહુ નરમ નકામા અને ગુણવાન બહુ ગરમ નકામા અધિકારી બહુ નરમ નકામા અને ગુણવાન બહુ ગરમ નકામા હે ભક્તિમાં બહુ ભરમ નકામા પ્રેમી પાસે બહુ મરમ નકામા વાત વાતમાં બહુ વડકા નકામા વાત વાતમાં બહુ વડકા નકામા જાજા કડકા નકામા ના બહુ સડકા નકામા અને કૂળ ડુબાડે એવા લડકા નકામા કૂળ ડુબાડે એવા લડકા નકામા કૂળ ડુબાડે એવા લડકા નકામા એમ સત્તાની સામે શાણ પણ નકામું અને બહુ જાજુ ડહા પણ નકામું કામ ન લાગે એવું કામણ નકામું ઓલા ડાયાબિટીસ વાળાને બહુ ગળ પણ નકામું કામ ન લાગે એવું કામણ નકામું ઓલા ડાયાબિટીસ વાળાને બહુ ગળ પણ નકામું માટે બહુ ઝાઝા ઉછાળા નકામા અને ખેતરમાં બહુ નાળા નકામા હે બહુ ઝાઝા ઉછાળા નકામા અને ખેતરમાં બહુ નાળા નકામા ઓલા ઓરડા સૌ ઘાડા નકામા ઘરમાં સાથે શાળા નકામા ઓરડા સાવ ઘાડા નકામા ઘરમાં સાથે શાળા નકામા આવી રીતે સમજણ વગરનું જીવવું ભલે જીવો ને વર્ષ હજાર પણ સમજીને જીવો ઘડીએ જ તો સમજો બેડો પાર સમજો બેડો પાર સમજો બેડો પાર हाथ में लिए बांसुरी मुंह पे छिड़के नीला रंग हाथ में लिए बांसुरी मुंह पे छिड़के नीला रंग हर कोई बन जाए किशन તો ફિર રાધા નાચે કિસકે સંગ રાધાનું નામ તમે વાંસળીના સુરમહી સુગમ પ્રસ્તુત કરશે અનુષ રાધાનું નામ
રાધાનું નામ વહેતું ન મેલો ઘનશ્યામ. રાધાની આ રચના પછીની કૃતિ પ્રસ્તુત કરશે ભાવનગરના બહુ જાણીતા કલાકાર કુમારી ધારા શાહ. ધારા શાહને સંગત આપશે જલદીપ અને જિગ્નેશ શેઠ. સુગમ ગીતના શબ્દો છે જરા થોડી જગા તારા જીગરમાં દે. અવિનાશની આ રચના ફરી ભાવનગરના તમામ કલાકારો, કોઈ પ્રોફેશનલો કલાકારોની સાથે નાનકડું પોતાનું કૃતિ સ્થિતિ મેળવી છે એવી પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સમય મીડિયાના આ રૂડા અવસરે સૌ સાથે મળી અને માણીએ. બાદમાં આ તમામ કલાકારોને આપણે અહીંથી સન્માનિત પણ કરીશું. हेलो हेलो जिगर मादे बड़ो एहसान थई जाशे जरा थोड़ी जरा तारा जिगर मादे बड़ो नहीं तो खाली दिल मां, नहीं तो खाली दिल मां, दिल नोर मान रही जाशे बड़ो एहसान थई जाशे जरा જેઓએ ઈટીવી ગુજરાતી સિરિયલમાં સુર પંચમને મેળવેલા કાર્યક્રમમાં શ્રેષ્ઠ પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો. લાયન્સ ક્લબ દ્વારા આયોજિત દેશભક્તિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને સંખ્યાબંધ ગુજરાતી કાર્યક્રમોમાં પોતાના ઉત્તમ પરફોર્મન્સ આપી ચૂક્યા છે એવા કુમારી ચાંદની તરૈયા. हाथ मारो मेलो राणा
પછી સુગમ શાસ્ત્રીય, પછી સુગમ, સુગમ પછી એક પાત્રીય અભિનય તરફ પણ જઈએ. નાટ્ય ક્ષેત્ર પછીની પ્રસ્તુતિ પ્રસ્તુત કરશે રામેશ્વરી પાઠક કે જેઓએ ઈટીવી સિરિયલમાં રાધાના પાત્રને જીવંત કરી અને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત દૂરદર્શન પર કથા 40થી ચાલો પ્રેમનગરની શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રસ્તુતિ આપી હતી. રાજ્ય સ્તરે ગુજરાતી નાટ્ય ક્ષેત્રે તેઓ કાર્યરત છે. એવા ભાવનગરના જાણીતા કલાકાર કુમારી રામેશ્વરી પાઠક પછીની કૃતિ પ્રસ્તુત કરશે. મીરાની વેદના સાંભળી અને એ સુગમમાં હતી. હવે અભિનય દ્વારા રાધાની વેદનાઓને માણીએ. કૃષ્ણ જન્મને અંદાજિત 25 કલાકની વાર છે, ત્યારે કૃષ્ણના બંને મહાન ભક્તો મીરા અને મીરાને સુગમ દ્વારા અને રાધાને હવે માણીએ અભિનય દ્વારા. ગોપી લલિતા વિશાખા અને ગોપીઓની સખી પુષ્પાણી અને કલાવતીની પુત્રી અને નંદાની યશોદા માટે તો કૃષ્ણનો હું બીજો સ્વરૂપ અને મારા કૃષ્ણને
કૃષ્ણની તો હું રાધા. અરે લલિતા કહેતી હતી ઓઝવજી પધાર્યા છે, તો રાધા તારે એની સાથે કઈ સંદેશો કહેવડાવો છે? સંદેશો? એ પણ મારા કાનાને, અને એ પણ આ રાધાનો. અરે કૃષ્ણ, કૃષ્ણ, કદમની સુગંધ તારો સ્પર્શ બની અતઃ સલે એક શીતળ દીપ પ્રગટાવી જાય છે, અને પેલી કાલિંદીના અજવાળે વયા કરે છે. કૃષ્ણ, કૃષ્ણ, તું હતો ત્યારે પહેલા આવ્યો અષાઢના પ્રચંડ પૂરનો સમય, જેમાં તે ગોવર્ધન ઉપાડી તારી લીલા બતાવી, અને પછી કાળિદાસના નિવારણનો પડકાર, અને છેલ્લે અમને સાંપડી શરદ પૂર્ણિમાની ધવલોચ્ય રાત્રે મહારાજ રૂપે. કૃષ્ણ, તું મથુરાજી ભલે મોટો રાજા થઈ ગયો હોય, પણ મારે તારી પાસેથી કશું નથી જોઈતું. આ વૃક્ષની ગોપીઓ પણ કહે છે કે રાધા કૃષ્ણ પાસે કશું નહીં માંગે, કારણ એ માનીની છે ને એટલે. પણ હું જે હોઉં તે એમાં તારે શું? પણ હે કૃષ્ણ, તને ખબર છે તું જ્યારે નાનો હતો ને ત્યારે યશોદામાં આમ તારા પગલા શોધતા શોધતા તારી પાછળ દોડતા, અને અત્યારે તું અમારાથી આમ દૂર ચાલો ગયો છે ત્યારે શું અમારે પણ આમ તારા પગલા શોધતા શોધતા તારી પાછળ દોડવાનું હે કૃષ્ણ? તને ખબર છે નંદ બાબા મથુરા ગયા ત્યારે હું કેટલું રડી હતી. તારા વગર જીવી નહીં શકાય એમ લાગતું હતું. અને પછી ભટકતી આ સેવાકુંજમાં આવી ગઈ. જેટલું અભિમાન હતું ને એ બધું જ અશ્રુ વાટે વહી ગયું. પણ કૃષ્ણ, તને ખબર છે આ ગામના લોકો આપણા વિશે કેવી વાતો કરે છે? અરે લોકો તો કહે છે રાધાને કૃષ્ણ સાથે પરણાવી કૃષ્ણને ગોકુળના ભૂગર્ભમાં બાંધી દેવો જોઈએ. એ તું બંધાય એ મને ગમે. હો તું જ કહે ને વળી, કોને ન ગમે? પણ અમારી પણ આ પ્રશ્ન તારી દ્રષ્ટિએ વિચારવાનો કે નહીં? જો તું જ અહીં આમ બંધાયેલો રહીશ તો તારી સાથે આ સમાજ આમ બંધાયેલો જ રહેશે. પણ જો તો સમગ્ર સૃષ્ટિની મુક્તિનું તું નિમિત્ત બની રહેશે. કૃષ્ણ, તું હતો ને જે વેણુનાદ મને સંભળાવતો ને એવો જ વેણુનાદ હું આજે પણ સાંભળું છું. તું હતો ની જેવી બંધાયેલી રહેતી ને એવી જ બંધાયેલી આજે પણ રહું છું. કશું જ બદલાયું નથી. અરે આ વેણુનાદ મને ક્યાંથી સંભળાય છે? આ યમુના નદીના કિનારે છે. અરે અહીંયા ગોપીઓના ગોવાળો આમ રાત માટે સજ્જ થઈને યમુના તરફ કેમ જઈ રહ્યા છે? અરે આ ગાયો પણ આટલી સરસ સજ્જ થઈને યમુના તરફ કેમ જઈ રહી છે? શું મારો કૃષ્ણ આવ્યો છે? મારો ગિરધર પધાર્યો છે? મારું કાનું રાસ સંભાવ્યો છે? ઉભો રે કાના, તારી રાધા વગર રાસ ના રમતો. હા, તારી રાધા આવે છે કાના. કાના ઉભો રે કાના, ઉભો રે કાના. આજના આ સમારોહમાં ગુજરાતી ચલચિત્રના જાણીતા હિરોઈન પણ અત્રે ઉપસ્થિત છે. એમનું પણ સમય મીડિયાના પરિવાર વતી સ્વાગત. જેઓએ સેજલ સરજુમાં હિરોઈન તરીકે આ ઉપરાંત ગુજરાતી અનેક વિડીયો આલ્બમમાં 70 જેટલા આલ્બમમાં પોતાની કલા પ્રસ્તુત કરી છે. અને આલ્ફા સિરિયલ પર પ્રસ્તુત થતી કોમેડી સિરિયલ ડૉક્ટર તરબૂચમાં અભિનય દ્વારા સમય મીડિયાના માન આપીને ખાસ વધારેલા જેમનું ભારતભરમાં નામ રોશન છે એવા મિશ્રા કે જેઓ જાણીતા કલાકાર ઉપરાંત
છે આ ઉપરાંત કલાકાર તરીકે પરિચય આપું તો ફિલ્મ ગંગાજલ માં એ પોતાનો અભિનય આપી ચૂક્યા છે. આ ઉપરાંત જસ્ટિસ ચૌધરી, મિલન, તુજકો પુકારા જેવી या देवतेषु विद्यारूपेण संस्कृता नमस्तस्यै 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 नमो नमः. देश के प्रति समर्पित भावनगर वासियों को एस.सी. मिश्रा का हार्दिक प्रणाम, कोटि कोटि धन्यवाद. दोस्तों, मैं मीडिया समय का बहुत ही आभार व्यक्त करता हूं. रमेश राठौर जी का एवं उनके समस्त परिवार का, और खासकर कौशिक जी का, दिनेश राठौर जी का और मेरे छोटे भाई ओपी सिंह जी का, जिन्होंने मुंबई में मुझे इस बात का आग्रह किया कि भैया वहां चलिए. हमारे लोग, अपने लोग, देश के प्रति हमेशा समर्पण की भावना रखने वाले लोग वहां आपका एक सम्मान, एक प्यार देने वाले हैं. और मैं आप लोगों के बीच पाया, आप लोगों ने मुझे मान और सम्मान दिया, इसके लिए मैं आपको फिर से आभार व्यक्त करता हूं और आपको बहुत ही प्यार करता हूं. दोस्तों, मैं एक सांस्कृतिक कार्यक्रम है, कोई भाषण का नहीं है, तो मैं कहना चाहूंगा उन आतंकवादियों के लिए, मैं कहता हूं, मैं तो दर्जे अमन की बात करता हूं, मैं तो दर्जे अमन की बात करता हूं, मैं तो अपने चमन की बात करता हूं. जिन्होंने उठाए हैं कदम इन बहारों के खिलाफ, हम तो उनकी दफन की बात करता हूं, हम तो उनकी दफन की बात करता हूं. मैं तो तमाम देश के नौजवानों से कहना चाहता हूं, और जो नौजवान है देशभक्त है, कि तैरती है गर्दी से दौड़ा, तैरती है गर्दी से दौड़ा, जिंदगी है तो हम करती है, इस जब नाम से टकराता है, मौत भी झुककर सलाम करता है, मौत भी झुककर सलाम करती है. दोस्तों, मैं इसे समय नहीं लूंगा. मैं इस गुजरात के, मैं भूतपूर्व सैनिक भी हूं, और देश जब कारगिल युद्ध हुआ, एक ऐसे भी बाप थे जो अपाहिज, एक ही पांव, इसका कोई आगे पीछे नहीं. उसका एक लड़का जो युद्ध भूमि में अपने आप को न्यौछावर कर देता है, उस हकीकत को मैं प्रयास करता हूं आप लोगों के बीच लाने के लिए. आज मेरा बेटा आने वाला है, जरा चारों तरफ तुम्हारी, चारों तरफ उजाला कर दो. कौन है? देखिए क्या है बेटा, क्या लिखा है, आज आने वाला है. ऐसा नहीं हो सकता, मेरे बेटे को कुछ नहीं हो सकता, मेरे बेटे को कुछ नहीं हो सकता. ये कह दो सब झूठ है, झूठ है, झूठ है. भगवान ने क्या किया इस बूढ़े बाप का एक ही सहारा था, जिसे तूने छीन लिया भगवान, जिसे तूने छीन लिया. नहीं, तुम में कोई सच्चाई नहीं है, तुम झूठे हो, मक्कार हो भगवान. मेरा एक ही सहारा था. नहीं, तुम उन धनवान के हो जो सोने की थाल में तुझे पूजा की भेंट देते हैं. हम गरीब क्या दे सकते हैं भगवान? ये कैसी दीवानी, बुझा दो इन बत्तियों को, गुल कर दो. जब दिल में ही अंधेरा है तो उजाला किस काम का? वतन पे जो फिदा होगा, अमर वो नौजवान होगा, वतन पे जो फिदा होगा. जला दो, उजाला कर दो सब जगह,
उजाला कर दो, मेरा बेटा मरा नहीं है। जो देश के लिए कुर्बान होते हैं वो मरते नहीं है, वो अमर हो जाते हैं, वो अमर होते हैं। मुझे 2-4 बेटे और क्यों नहीं दिए, ताकि मैं मातृभूमि पर अर्पण कर देता, मातृभूमि पर अर्पण कर देता। बेटा मैं आ रहा हूँ। जय हिंद। ऐ मेरे वतन के लोगों, जरा याद है, जरा याद करो कुर्बान। ऐ मेरे वतन। धन्यवाद। है आपको बहुत बहुत શુભકામનાएं। હવે પછીની આઇટમ એવી પ્રસ્તુત છે યોગ। યોગની અંદર ભારતે વિશ્વ ફલક પર પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું છે। જો કલાને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે અને યોગ્ય વાચા આપવામાં આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું કરવામાં આવે તો ભાવનગર જેવા શહેરમાંથી પણ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ ભાવનગરના આંગણે આવે। આપણે ખાલી મેચના સ્કોરમાં અને કેટલા રનમાં ઓલ આઉટ થઈ ગયા એમાં જ રચાતા પચા રહેતા હોઈએ છીએ। બીજી સ્પોર્ટ પર પણ ભાવનગરે ધ્યાન દીધું છે સમયે જાગૃત થઈને। અનેરી મહેતા કે જેઓએ સ્પેન ખાતે 13મા આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। રાષ્ટ્રીય કક્ષાએ 8 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે। આ ઉપરાંત યોગની સાથે ચિત્રકામમાં પણ પોતે રાજ્ય કક્ષામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। એવી બહુમુખી પ્રતિભા અનેરી મહેતાને વિનંતી કરીશ કે પોતાની યોગ સાધનાની અહીં સૌને પ્રસાદી આપે।